Приписка-то нет, нагнул, голову нагнул. बारूदी खेलना 18 દિવસ, ન પરિણામ ન યુદ્ધ વિરામ। યુદ્ધની આગમાં સળગતું યુક્રેન। માત્ર તબાહી, તબાહી અને તબાહી। બોમ્બ વરસાવતા રશિયન વિમાન। રશિયાનો બોમ્બ મારો યુક્રેન પર ભારે। યુક્રેનની બરબાદી દુનિયાએ જોઈ। લોહીના આંસુએ રડતા યુક્રેનને સૌએ જોયું। ધબકતા યુક્રેનને ખંડેર બનતા પણ જોઈ લીધું। મોતના મંઝર વચ્ચે માસૂમોની કિલકારી પણ જોઈ લીધી। માતમ વચ્ચે ગૂંજતી હિંમત ભરી એ ધૂન પણ સાંભળી લીધી। રઝળતી લાશો, કાન ફાડતી માતેલી ચીખ પુકાર પણ સાંભળી લીધી। પરંતુ આજે વાત શક્તિશાળી સેના સામે અડીખમ સાહસની કરવી છે। તૂટતા શ્વાસ વિશ્વાસ, ચુકાતા ધબકારા વચ્ચે ઝઝૂમી રહેલી એ જિંદગીની કરવી છે। શક્તિશાળી સેના સામે મરણીય બનેલા એ સાહસની કરવી છે। વાત આજે રશિયાના કબજા માટે અડચણ બનેલી એક કિલ્લેબંધીની કરવી છે। રશિયાના નિશાના પર કીવ હતું અને એની પહેલા દિવસથી જ તેને ખબર હતી યુદ્ધના 18 દિવસ પૂર્ણ થઈ ગયા છે। તેમ છતાં પણ કીવ પર કબજો કરવા માટે 3 મોરચે આગળ વધતી રશિયન સેના જોવા તો મળે જ છે, તેની ઘેરાબંધીની વાતો તો થાય જ છે। પરંતુ કીવ 18 દિવસ બાદ પણ જો રશિયાના હુમલાનું જડબાતોડ જવાબ આપી રહ્યું હોય તો આને રશિયા રણનીતિ સમજવી કે રશિયાની લાચારી? જોઈએ આ રિપોર્ટ। રશિયાએ યુક્રેન પર મિસાઇલ છોડી। યુક્રેન પુતિનને પડકાર ફેંકી રહ્યું છે કે જીતની મંઝિલ સુધી પહોંચવાનો રસ્તો અમારી લાશો પરથી જ જશે।
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાનું કહેવું છે કે કીવ પર રશિયાનો કબજો ત્યારે જ થઈ શકશે જ્યારે તેઓ અમને બધાને મારી નાખશે. જો તેમનો ઈરાદો આ જ છે તો આવી જાય. રશિયન સેના કીવમાં ઘૂસી તો શકે છે, પરંતુ અહીં તેમણે એકલા જ રહેવું પડશે. અમારી વગર લાખો રશિયન આવી જાય તો પણ અમારા પર કબજો નહીં કરી શકે. રાજધાની કીવની ચારેકોર અડ્ડો જમાવીને બેસેલી રશિયન સેના હોય કે પૂર્વમાં ઘૂસેલા રશિયન ટેન્ક કે તેમના મદદગાર વિદ્રોહીઓના કેમ્પ હોય કે પછી ક્રિમિયા બાજુથી આક્રમણ કરતી રશિયન ટુકડીઓ, યુક્રેનના જવાનો દરેક દિશામાં રશિયન હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે, મોરચો સંભાળીને બેઠા છે. અઢાર દિવસથી ચાલી રહેલી અવિરત લડાઈ બાદ સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે આવડી મોટી સેના અને એકથી એક મારક હથિયારોનો ખજાનો ધરાવતા રશિયાને યુક્રેનને હરાવવા માટે આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે, અને એમાં પણ બંને દેશોની સૈન્ય શક્તિની કોઈ સરખામણી જ નથી. રશિયા પાસે 9 લાખથી વધુ સૈનિકો છે, જ્યારે યુક્રેન પાસે માત્ર 2 લાખ જ જવાનો છે. રશિયા પાસે ટેન્ક અને આર્મ વ્હીકલ 15,857, જ્યારે યુક્રેન પાસે 3,309 છે. લડાકુ વિમાન રશિયા પાસે 1,391, જ્યારે યુક્રેન પાસે 132 છે. હેલિકોપ્ટર રશિયા પાસે 948, યુક્રેન પાસે 55 છે. સબમરીન રશિયા પાસે 49, જ્યારે યુક્રેન પાસે એક પણ નથી. સંરક્ષણ બજેટ રશિયાનું $45.8 અબજ છે, જ્યારે યુક્રેનનું માત્ર $4.7 અબજ. દુનિયા સામે રશિયા શરૂઆતથી અત્યાર સુધી એ જ દાવો કરતું આવ્યું છે કે યુક્રેનમાં તેની સેનાનો ટાર્ગેટ માત્ર સૈન્ય ઠેકાણા જ છે. તેની સેના સામાન્ય નાગરિકોને નિશાન નથી બનાવી રહી, કેમ કે તે યુક્રેનના નાગરિકોને તેમના વિરોધી નથી માનતું. પરંતુ યુક્રેનની જમીની હકીકત રશિયાના દાવા કરતાં અલગ જોવા મળી રહી છે. યુદ્ધભૂમિ યુક્રેનની ધરતી પરથી સામે આવી રહેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રહેણાંક વિસ્તારો, જાહેર સ્થળો અને બિલ્ડિંગોને ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે. રશિયાના હુમલાના ભયને કારણે યુક્રેનના કેટલાક લોકો પોતાના ઘર છોડીને વિદેશ જઈ રહ્યા છે, તો કેટલાક લોકો બંકરમાં છુપાઈને બેઠા છે. જેમનો જીવ બચ્યો છે તેઓ હથિયારોને નષ્ટ કરવાની તાલીમ લઈ રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિની અપીલને પગલે હવે યુક્રેનની જનતા પણ રશિયાના હુમલાનો જવાબ આપવા માટે હથિયાર ઉઠાવી રહી છે. પુરુષ હોય કે મહિલા, આઝાદીની આ લડાઈમાં હાથમાં હથિયાર લઈને લોહિયાળ જંગમાં પોતાની જવાબદારી નિભાવવા આગળ આવ્યા છે. યુક્રેનના સૈનિકો સામાન્ય નાગરિકોને પહેલા તાલીમ આપી રહ્યા છે અને બાદમાં જનતાના હાથમાં હથિયારો સોંપી યુદ્ધના મેદાનમાં તૈનાત કરી રહ્યા છે. કીવ કબજે કરવામાં રશિયન સેના માટે મુશ્કેલી ઊભી કરનાર પરિબળોની જો વાત કરીએ તો ડ્રોન હુમલાથી જીવ જવાનો ખતરો. કેટલાક લોકો રશિયન સેનાના કાફલાને 4 ભાગમાં વહેંચાઈ જવાની વાતને રશિયન સેનાની રણનીતિ ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકોનો દાવો છે કે યુક્રેનના ડ્રોન હુમલાને કારણે જીવ જવાના ખતરાને ઓછો કરવાનો પ્રયાસ છે, કેમ કે એક સાથે આવડા મોટા કાફલા સાથે આગળ વધવું એ દુશ્મનની નજરોમાં એક્સપોઝ કરે છે. તાજેતરના સેટેલાઇટ ફોટોમાં દાવો કરાઈ રહ્યો છે કે રશિયાએ પોતાના 64 કિલોમીટર લાંબા કાફલાને અનેક ભાગોમાં વહેંચવાની સાથે ટેન્ક અને બખ્તરબંધ વાહનોને જંગલ અને વૃક્ષોની નીચે છુપાવવાનું શરૂ કરી દીધું છે, જેને પગલે આબમાંથી મોતનો આસામાન નહીં દેખાય અને તેના પર ડ્રોનથી હુમલો પણ ન થઈ શકે. મહત્વનું છે કે તુર્કી દ્વારા મળેલા ડ્રોનથી યુક્રેન રશિયન કાફલા પર સતત હુમલો કરી રહ્યું છે, જેનાથી રશિયન સેનાને 420 વોલ્ટનો ઝટકો લાગ્યો છે. પરંતુ રશિયન સેનાની રણનીતિમાં ફેરફાર કરીને પોતાના કાફલાને રહેણાંક વિસ્તારમાં લઈ જવાનું શરૂ કરી દીધું છે. ચીનની દોસ્તી પડી મોંઘી. હવે વાત રશિયાને યુદ્ધમાં મોંઘી પડી રહેલી ચીનની દોસ્તીની કરીએ તો રશિયન સેનાના વાહનોમાં ચીનના ટાયરો છે અને ચીનના આ ટાયરો યુક્રેનની સળગતી ધરતી પર ફેલ સાબિત થઈ રહ્યા છે. આ એ જ ટાયરો છે જેને એક જગ્યાએ વધારે દિવસ રાખવાથી ન માત્ર કમજોર પડે છે, પરંતુ મુસાફરી કરવા યોગ્ય પણ નથી રહેતા, જેના પરિણામે આ ટાયરો અધવચ્ચે જ રશિયન સેનાનો સાથ છોડી રહ્યા છે.
કીચડમાં ન માત્ર વાહનો ધસી રહ્યા છે, પરંતુ ટાયરોના ચીથરા પણ ઉડી રહ્યા છે. બેહાલ રશિયન કાફલાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ભારે પડ્યા બળજબરી સૈનિક. હવે વાત માયકાંગલા રશિયન સૈનિકોની કરીએ તો આવા રશિયન સૈનિકોના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં સૈનિકો ઘર પરત ફરવા માટે રડતા જોવા મળે છે, કાં તો યુદ્ધમાં જીવ બચાવવા માટે શરણાગતિ સ્વીકારી લે છે. યુક્રેનનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં 600થી વધુ રશિયન સૈનિકોને બંધક બનાવ્યા છે. જાણકારોનો દાવો છે કે આવું થવા પાછળનું કારણ રશિયાની એ સૈન્ય નીતિ છે, જેના કારણે તેણે આવા અનેક જવાનોને બળજબરીથી સેનામાં ભરતી કર્યા હતા, જેની ન તો લડવાની ઈચ્છા હતી કે ન વતન માટે કંઈક કરી છૂટવાની ભાવના. અત્યારે રશિયાની આ જ રણનીતિ તેના પર ભારે પડી રહી છે. રશિયન સેનાના પ્રવક્તાએ દુનિયા સામે આ વાતનો સ્વીકાર કર્યો છે કે યુક્રેન યુદ્ધમાં આવા અનેક સૈનિકો છે, પરંતુ હવે તેમને પાછા બોલાવવામાં આવી રહ્યા છે. યુક્રેનની જનતાનો વિરોધ. હવે વાત યુક્રેનની જનતાના મરણિયા સાહસની કરીએ તો યુદ્ધ દરમિયાન એવા અનેક દ્રશ્યો સામે આવ્યા કે જેમાં યુક્રેનની જનતા રશિયાના હથિયારધારી જવાનોને ખદેડી રહી છે. રશિયન ટેન્કને યુટર્ન લેવા પર મજબૂર કરી રહી છે. પરંતુ આ તો માત્ર કેટલાક દ્રશ્યો જ છે. પરંતુ હકીકત એ પણ છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની અપીલ બાદ લાખો યુક્રેનવાસીઓએ હાથમાં હથિયાર ઉઠાવી લીધા છે અને રશિયન સેનાને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં રશિયન સેનાને પોતાના મિશનમાં અડચણ બની રહ્યા છે. કીવ સુધી પહોંચવાના દરેક રસ્તા પર આડશો ઊભી કરી દેવાય છે. હાઈવેની બાજુમાં જમીનમાં સુરંગ બનાવવામાં આવી રહી છે અને આ સુરંગમાં હથિયારો छिपाવવામાં આવી રહ્યા છે, જેના દ્વારા રશિયન સેના પર સરળતાથી હુમલો કરી શકાય અને રશિયાના હુમલાથી બચી પણ શકાય. આમ તો બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 18 દિવસથી વધુનો સમય પસાર થઈ ગયો છે, પરંતુ નિષ્ણાંતોનો દાવો છે કે આ યુદ્ધ હવે નિર્ણાયક મોડ પર આવી ગયું છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવની ઘેરાબંધી તો કરી જ લીધી છે, આસપાસના શહેરો પર પણ સતત હુમલા કરી રહ્યું છે. પરંતુ આ ઘાત પ્રતિઘાતની વચ્ચે કીવનું પતન ક્યારે થશે અને ક્યાં સુધીમાં રશિયા યુક્રેનની સત્તા બદલવામાં સફળ થશે, અત્યારે આ મુદ્દે ચોક્કસ ભવિષ્યવાણી કરવાની સ્થિતિમાં કોઈ નથી. રશિયા યુક્રેનના જે વિસ્તારોમાં છેલ્લો પ્રહાર કરવા માંગે છે તેમાં રાજધાની કીવ સહિત ખાર્કિવ, બુચા અને મારિયુપોલનું નામ સામેલ છે. ડેનિપ્રો શહેર પર પણ સતત રશિયાના બોમ્બ અને મિસાઇલનો વરસાદ થઈ રહ્યો છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર પહેલો પ્રહાર કર્યો હતો. ત્યારથી લઈને આજ દિવસ સુધીમાં રશિયા યુક્રેનના એક બાદ એક શહેરનું અસ્તિત્વ ભૂંસી રહ્યું છે. આ યુદ્ધની વચ્ચે એવો સમય પણ આવ્યો કે સમગ્ર દુનિયામાં એ ડર પણ વ્યાપ્યો કે કદાચ આ યુદ્ધ હવે ન્યુક્લિયર કે કેમિકલ વોરમાં પરિણમે નહીં, કે પછી ત્રીજા વિશ્વયુદ્ધનું રૂપ લઈ શકે. પરંતુ સદનસીબે અત્યાર સુધીમાં આવું નથી થયું અને બદનસીબે અત્યાર સુધી આ યુદ્ધ રોકાયું પણ નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. 3 દિવસમાં યુક્રેન કબજે કરવાનું પુતિનનું સપનું 18 દિવસ બાદ પણ અધૂરું જ છે. માત્ર યુક્રેને કીવની કિલ્લેબંધી કરીને રશિયાના મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું એવું નથી, પરંતુ હવે દુનિયાના કેટલાક દેશો પર રશિયાની કિલ્લેબંધી છે અને આ દેશો રશિયા પર કિલ્લેબંધી કરી રહ્યા છે. પછી એ વાત આર્થિક મોરચા પર ઘેરાબંધીની હોય કે સરહદો સીલ કરવાની. પુતિનની પલટનની સેંધમારી અટકાવવા માટે સૌ કોઈ અપનાવવા લાગ્યા છે કિલ્લેબંધીનો માર્ગ. રશિયન સેનાએ રાજધાની કીવને ચારે તરફથી ઘેરી લીધું છે, પરંતુ કીવમાં ઘૂસવું રશિયન ફૌજ માટે સરળ નથી, કેમ કે યુક્રેનના લોકો પુતિનની પલટનના રસ્તામાં અડચણ બનીને ઊભા છે. કીવ સુધી પહોંચતા તમામ રસ્તાઓ પર આડશ ઊભી કરી દેવાય છે. ક્યાંક કોથળા ખડકી દેવાયા છે, તો ક્યાંક વાહનોની કતારો ગોઠવી દેવાય છે, તો ક્યાંક લોખંડના સાધનો મૂકી દેવામાં આવ્યા છે, જેના પગલે રશિયન સેના માટે કીવમાં ઘૂસવું અઘરું બની રહ્યું છે. સરહદના સીમાડા પર થતો ગોળીબાર હવે શહેરના સીમાડા પર જોવા મળી રહ્યો છે. અનેક શહેરોની બહાર રશિયા અને યુક્રેનના જવાનો સામસામે આવી ગયા છે.
ક્યાંક ગોળીબાર થઈ રહ્યો છે તો ક્યાંક મિસાઇલ અટેક કરવામાં આવી રહ્યો છે. કીવને બચાવવા માટે યુક્રેનવાસીઓ કિલ્લેબંધી કરીને અડખમ ગોઠવાઈ ગયા છે. યુક્રેનની આ તૈયારી અને રણનીતિ જોતા એટલું તો સ્પષ્ટ કહી શકાય કે કીવ પર કબજો કરવો રશિયન સેના માટે સરળ નહીં રહે. કીવની કિલ્લેબંધી કરીને યુક્રેનના સૈનિકો અને લોકો ઊભા છે તો રશિયાની કિલ્લેબંધી કરવા માટે મહાસત્તા અમેરિકા અને નાટો દેશો પણ મેદાને ઉતરી ગયા છે. રશિયાને ચારેય કોરથી ઘેરીને પ્રહાર કરવા માટે અમેરિકાએ પોતાના સૈનિકો મેદાને ઉતારી દીધા છે. જર્મનીમાં વોર એક્સરસાઇઝ શરૂ કરી દેવામાં આવી છે. બ્રિટનના પણ વર્દીધારી પહોંચી ચૂક્યા છે. ફ્રાન્સ પોતાના વિમાનો ઉડાવી રહ્યું છે. પોલેન્ડ સતત એક્શન મોડમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રશિયાને ઘેરવા માટે 12,000 સૈનિકો મોકલ્યા છે, જેથી હવે આ યુદ્ધ ખૂબ જ ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે અમે નાટો દેશની એક ઇંચ જમીનની સુરક્ષા કરીશું. આ સાથે જ તેમણે યુક્રેનમાં ત્રીજો વિશ્વયુદ્ધ ન લડવાનો પણ આગ્રહ કર્યો. બાઇડને રશિયાની સરહદને અડીને આવેલા લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને રોમાનિયામાં પોતાના સૈનિકો મોકલ્યા છે, જેની ખાતરી આપતા બાઇડને કહ્યું કે મેં મારા 12,000 સૈનિકોની ટુકડીને રશિયાને ઘેરી લેવા માટે રશિયન સરહદ પર મોકલી છે. તો આ તરફ નાટો અને તેમના સહયોગી દેશો રશિયાની સરહદોથી થોડે જ દૂર નોર્વેમાં યુદ્ધાભ્યાસ શરૂ કરશે. આ તાલીમમાં 27 દેશોના લગભગ 30,000 સૈનિકો, 200 વિમાનો અને 50 જહાજો ભાગ લેશે, જે આ વર્ષે નાટો સૈનિકોની સૌથી મોટી સંખ્યા છે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય નાટો દેશોને પોતાનો બચાવ કરવાનો છે. મહાસત્તા અમેરિકા ભલે એ વાતનો આગ્રહ કરતું હોય કે ત્રીજા વિશ્વયુદ્ધથી દૂર રહેવું જોઈએ, પરંતુ દુશ્મનની ચાલ અમેરિકાને યુદ્ધની આગમાં પગપેસારો કરવા માટે મજબૂર કરી રહી છે. એક તરફ યુક્રેન રશિયા વચ્ચે જમીનની લડાઈની સાથે જુબાની જંગ પણ ચરમ પર છે, ત્યારે બીજી તરફ યુક્રેનને લઈને પુતિન અને બાઇડન વચ્ચે પણ જુબાની જંગ છેડાઈ ચૂક્યો છે. યુક્રેન યુદ્ધમાં કેમિકલ હથિયારોના ઉપયોગને લઈને બંને શક્તિશાળી દેશો વચ્ચે શાબ્દિક લડાઈ શરૂ થઈ ગઈ છે. અમેરિકાનો દાવો છે કે યુક્રેનમાં અનેક મહત્વની બાયોલેબ છે. રશિયાએ કહ્યું કે યુએસની દેખરેખમાં યુક્રેનની બાયોલેબ ચાલે છે. અને આ સાથે જ સંદેશ વિશેષમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.